સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહ લગ્નનો સમારોહનું આયોજન કરાયું છે। 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। એટલું જ નહીં, તમામ દીકરીઓને 51 વસ્તુઓ કરિયાવરમાં પણ આપવામાં આવશે। સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહ લગ્ન સમારોહમાં આયોજન કરાયું છે। 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। એટલું જ નહીં, પણ તમામ દીકરીઓને 51 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું કે આ વર્ષે 40 યુગલો વેલ એજ્યુકેટેડ છે, જેઓ પહેલીવાર સમૂહ લગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે। એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો છે એવું કહી શકાય છે। એટલું જ નહીં, પણ 20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે। સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે આ શુભ પ્રસંગે જણાવ્યું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત પાટિયા ગોડાદરા ખાતે 31મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે, જેમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। નવયુગલોને આશીર્વાદ પાઠવવા વિશ્વ વંદનીય પૂજ્ય મુરારી બાપુ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી, પ્રદેશ મંત્રી રઘુભાઈ હોંબલ, કેબિનેટ મંત્રી મુળભાઈ બેરા, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નટુભાઈ ભાટુ, RH હડિયા, હરિભાઈ નકુમ, મગનભાઈ જીંજાણા, ડાયાભાઈ ગુત્સાર રાસિયા, ભીમજીભાઈ કવાડ, મોહનભાઈ પરડવા, પરેશભાઈ કલસરિયા, મનુભાઈ બલદાણિયા તેમજ મનુભાઈ મકવાણા તથા કાળુભાઈ કલસરિયા, મેરામણભાઈ ઘીવાડા તેમજ બાબુભાઈ રામ, ચેરમેન શ્રી મનીષાબેન આહિર અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહેશે। વધુમાં ઉમેર્યું હતું કે આ સમારોહના ભોજન ખર્ચાના દાતા તરીકે વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું છે। સામાજિક સમારોહના માધ્યમથી અને મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરીને આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલા પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આવાહન કરવામાં આવશે। સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કાઢવામાં આવશે। તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પવિત્ર શ્રાવણ માસથી લઈ દશેરા સુધીમાં 189 રજીસ્ટ્રેશન થયા છે। 31 વર્ષમાં આહિર સમાજે લગભગ 3500 દીકરીઓને પરણાવી હોય એમ કહી શકાય છે। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન, સુરત મહાનગરપાલિકા। મને કહેતા ગર્વ થાય છે કે આગામી 14 ડિસેમ્બરના રોજ ગોડાદરા વિસ્તારમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજિત 31મો દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નનું ગોડાદરા વિસ્તારમાં આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે। ત્યારે મને અતિ આનંદ એ થાય છે કે આ સમૂહ લગ્નની અંદર જે વેલ ગ્રેજ્યુએટ છે એવા યુગલો 30થી પણ વધારે છે, જે પોતે સ્પેશિયાલિસ્ટ છે, એ ડૉક્ટરમાં હોય કે એન્જિનિયરમાં હોય, આવા યુગલો પણ આમાં જોડાયા છે। તો ગરીબ પરિવારની 20થી વધારે દીકરીઓ પણ આમાં જોડાઈ છે। એટલે આ યુવા પેઢીની સમજણને પણ હું વંદન કરું છું અને મારા આહિર સમાજ ઉપર મને એટલા માટે ગર્વ થાય કે જે પ્રકારનો માહોલ એમણે ગુજરાતના સુરત ખાતે સમૂહ લગ્ન દ્વારા જે પરિવારને અને સમાજને એકત્રિત અને સંગઠિત કરવાનો જે મુહિમ ઉપાડી છે, આ માટે સમાજના આગેવાનોને પણ હું ખૂબ ખૂબ વંદન કરું છું। આ સમૂહ લગ્નની કમિટી છે, પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે છેલ્લા 1 મહિનાથી આવા સુંદર કાર્યક્રમને પાર પાડવા માટે સતત જહેમત કરી ત્યારે જ આવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ શક્ય બનતો હોય છે। તો 14મી તારીખે જે 31મો સમૂહ લગ્ન છે એમાં પધારવા પણ હું આપ સર્વને ભાવભર્યું આમંત્રણ આપું છું। જય દ્વારકાધીશ। કોણ કોણ આમાં મુખ્ય મહેમાન તરીકે અને સંતો સહિત? મુખ્ય મહેમાનની જો વાત કરું તો આપણા વિશ્વ વંદનીય આદરણીય પૂજ્ય શ્રી મોરારી બાપુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, ઝારખંડના જે સાંસદ છે કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી પણ પધારવાના છે। આ રીતે ગુજરાતભરના આહિર સમાજના ધારાસભ્યો સહિત ગુજરાતમાં ભરમાંથી 300થી પણ વધારે આગેવાનો સ્ટેજ પર હાજર રહી અને 1 લાખ જેટલા
આ 1 લાખ જેટલા લોકો આ મંચ પર હાજર રહી આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવાના છે. આહિર સમાજ સેવા સમિતિ સુરતની આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ને બધાને જય દ્વારકાધીશ. સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહ લગ્ન સમારોહનું 14 ડિસેમ્બરના રોજ આ પર્વત ગોડાદરા વિસ્તારમાં ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. 31મા સમૂહ લગ્ન સમારોહમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ અને એવા જ કેન્દ્રના કેબિનેટ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી, મંત્રી શ્રી કેબિનેટ મુળુભાઈ બેરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી રઘુભાઈ હુંબલ, ગુજરાતમાંથી આહિર સમાજના ધારાસભ્યશ્રીઓ અને 300 કરતાં વધારે વરિષ્ઠ આગેવાનો આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આખા આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારવાના છે. અને આખા કાર્યક્રમનો 1 લાખ લોકો માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થાના સંપૂર્ણ ખર્ચના દાતા અમારા આહિર સમાજના મુરબ્બી વડીલ શ્રી વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયાના પરિવાર તરફથી અમને દાન પ્રાપ્ત થયું છે. આ કાર્યક્રમની સાથે સાથે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને પર્યાવરણ જાગૃતિ માટે દીકરીઓને તુલસીના છોડ અને જળ એ જીવન જે આપણો મંત્ર છે એને સાર્થક કરતા અનેક કાર્યક્રમો, આ કાર્યક્રમ લગ્નની સાથે સાથે અમે અહીંયા વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. આપ જોઈ રહ્યા છો આખા કાર્યક્રમનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 4000 કરતાં વધારે સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી પોતે જહેમત ઉઠાવી રહ્યા છે અને અમારું ટ્રસ્ટ આહિર સમાજ સેવા સમિતિના ટ્રસ્ટી મંડળ ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા, મંત્રી શ્રી રમેશભાઈ કવાડ અને કોઓર્ડિનેટર બાલુભાઈ ઝીંઝાળા અને આખું ટ્રસ્ટી મંડળ અને આખું આ પત્રકાર મિત્રોની સાથેનું જેનું સંકલનની જવાબદારી છે એવા ચેરમેન મનીષાબેન અને સમગ્ર ગુજરાતના આહિર સમાજમાં ખૂબ મોટો ઉત્સાહ છે. કારણ કે 31 વર્ષથી આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતના આહિર સમાજને અને દેશમાં એક પ્રેરણા આપતો કાર્યક્રમ આ મંચના માધ્યમથી થાય છે. તે સમાજની અંદર મધ્યમ વર્ગના લોકોને મજબૂત કરવા માટેનો આ ભગીરથ પ્રયાસ છે. સમૂહ લગ્નમાં જોડી મધ્યમ વર્ગના પરિવાર દેવાના ડુંગરમાં ડૂબી ન જાય અને પોતાના ખર્ચ કરેલી બચત કરેલો પૈસો એ આવનારા દિવસોની અંદર પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચે અને શિક્ષણનો વ્યાપ સમાજની અંદર વધે એના માટેનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમાજના આ 300 કરતાં વધારે આગેવાનોના ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતના આહિર સમાજને એક મેસેજ પણ અપાશે. કારણ કે સમાજની અંદર શિક્ષણ, કન્યા કેળવણી વાત હોય કે ઉચ્ચ શિક્ષણની વાત હોય, શિક્ષણ ઉપર ખૂબ જ મહત્ત્વનો ભાર આપવાના છે. ત્યારે ખાસ કરીને બધા જ દરેક પરિવારની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે. કારણ કે આપણે તો ત્યાં એક દીકરીનો લગ્ન થતા હોય તો આપણે ઘરે ઉત્સાહ હોય, તો 189 દીકરીઓના દીકરાનો જ્યારે પ્રસંગ છે ત્યારે સમગ્ર સુરત શહેરની અંદર વસતો આહિર સમાજનો પ્રત્યેક વ્યક્તિ અત્યારે ખૂબ ઉત્સાહિત થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો